ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1, જેની અંદર મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર ભારતના જે પાડોશી દેશ હતા એના વિશેની આપણે ચર્ચા વિચારણા કરી હતી. આજના લેક્ચરની અંદર જોઈએ તો કે ભૂસ્તરીય રચના કોને કહેવાય અને ભૂસ્તરીય રચના કઈ રીતે ઉદ્ભવિત થાય છે તો તેના વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. મિત્રો, ભૂસ્તરીય રચના એટલે કે જમીનની સપાટી છે, સપાટીના નીચેના સ્તરની અંદર જે ક્રિયા થાય છે એને આપણે ભૂસ્તરીય સંચાલન અથવા રચના કહી શકીએ છીએ. હવે ભૂસંચલન પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જે બાહ્ય હલનચલનનું પરિણામ દર્શાવે છે. ભૂસ્તરીય સંચાલન છે જમીનના નીચેના પડની અંદર થાય છે, પણ જમીન હલવાના કારણે બાહ્ય એટલે કે બહારની બહાર છે એ હલનચલન થતું એનું પરિણામ તમને દેખાય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો કે ભૂકંપ છે જમીનના ધ્રુજવાના કારણે કે પેટાળની અંદર ધ્રુજવાના કારણે ઉદ્ભવિત થતું હોય છે, પણ એની ક્રિયા ક્યાં દેખાય છે તો કે બહાર એટલે કે જમીન ઉપર દેખાય છે, ઓલું જમીનની અંદરથી ધ્રુજારી આવે છે, પણ એની ક્રિયા ક્યાં થાય છે મિત્રો? બહાર થાય છે. જેથી કરી એપાર્ટમેન્ટ છે, મકાન છે એ શું થવા લાગે? હલવા લાગે. તો એ આપણે બહારની અસર થતી તમને જોવા મળે છે. તો આ ભૂપૃષ્ઠનું એ પૃથ્વીનું ભૂસંચાલનીય પ્રક્રિયા છે તેના વિશેની આપણે અહીંયા ભૂસ્તરીય રચના વિશે માહિતી મેળવવાની છે. મિત્રો, જોઈએ તો કે ભારતના જે વર્તમાન છે ભૂપૃષ્ઠ એટલે કે હાલનું જે જમીન ભાગ છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. અત્યારે વર્તમાન જે પરિસ્થિતિની અંદર તમે જીવો છો અને જે તમે જમીન છે, પહાડ વિસ્તાર છે, મેદાન છે વગેરે વસ્તુ તમે જે જોઈ રહ્યા છો, તમારી નજર સામે છે, તો એ શું બનેલું છે તો કે ભૂસંચલનીય પ્રક્રિયા દ્વારા ઉદ્ભવિત થયેલી વસ્તુ છે. આ બંને પરિણામો વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. ક્યારેક શું થાય કે રચનાત્મક પ્રક્રિયા થઈ જાય છે અને ક્યારેક શું થાય છે? વિનાશ સર્જી નાખે છે. ક્યારેક આ જમીન સપાટીને શું કરે છે? અલગ કરે છે, કલક ભેગી કરે છે, કાં ઉપર નીચે કરે છે. આવી ભૂસ્તરીય રચના છે એ તમને ભૂસંચલન પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવતી હોય છે મિત્રો. તો ત્યાર પછી આગળ જોઈએ તો કે ભૂસંચલનીય જોવા જઈએ તો જેની અંદર કહેવાય છે કે અલગ અલગ જે જમીન છે, પ્લેટ છે, એ પ્લેટને શું કરે છે? અલગ અલગ પાડવાની ક્રિયાને ભૂસંચલનીય પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી જોવા જઈએ તો કે પૃથ્વીનો જે પોપડો છે, પૃથ્વીનો જે પોપડો એટલે કે ઉપરનો જે સ્તર છે જેને એન્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે. શું તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? એન્થેનોસ્ફિયર. હવે જે મિશ્ર પદાર્થનો બનેલો છે, શેનો બનેલો છે મિત્રો? મિશ્ર પદાર્થ. તો એની અંદર પ્રવાહી હોય, ઘટક સ્વરૂપ હોય, ત્યાર પછી પાણા, પથ્થર, રેતી બરાબર છે વગેરે પદાર્થની અંદર ઘણા બધા તત્વો છે ભળેલા હોય, એટલે તે કેવો કહેવાય છે? અર્ધ પ્રવાહી તરીકે તેને ઓળખવામાં આવે છે મિત્રો. પૂરેપૂરું પ્રવાહી પણ ન હોય અને પૂરેપૂરો ઘન પદાર્થ પણ ન હોય, એટલે એને અર્ધ પ્રવાહી તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે આ એન્થેનોસ્ફિયર નામનો જે અર્ધઘન પ્રવાહી છે ખડક, આ તેનો તરી રહ્યો છે. એટલે પૃથ્વીનો જે પોપડો છે એ નીચેના સ્તર ઉપર શું થયો છે? પૃથ્વીના જે નીચેનો ભાગ છે એની અંદર અર્ધપ્રવાહી ઘટકો રહેલા છે કે જેની ઉપર આ પોપડો શું થઈ રહ્યો છે મિત્રો? તરી રહ્યો છે, જેને એન્થેનોસ્ફિયર કહેવામાં આવે છે, જેને અર્ધદ્રવિત હોય છે. શું હોય છે મિત્રો? અર્ધદ્રવિત એટલે કે અડધો પ્રવાહી સ્વરૂપ હોય અને અડધું કેવું હોય મિત્રો? ઘન પદાર્થ સ્વરૂપે. એટલે આપણે એને પ્રવાહી સ્વરૂપે પણ ન ઓળખી શકીએ અને ઘન પદાર્થ તરીકે પણ ન ઓળખી શકીએ, એટલે એને કહેવાય છે અર્ધ પ્રવાહી. શું કહેવાય છે મિત્રો? અર્ધ પ્રવાહી. એટલે આ પોપડો છે એ તરી રહ્યો છે અને આ પોપડા ઉપર પૃથ્વીના પેટાળની ગરમી ઉદ્ભવતા સંવહનિક તરંગો છે એ ભૂસપાટી તરફ દબાણ કરે છે. હવે આ પોપડો જે જમીન કહેવાય કે સપાટી ઉપર તરી રહ્યો છે, તો પૃથ્વીનું જે પેટાળ છે એટલે કે નીચેનો ભાગ છે, તો એની અંદર આપણને ખબર છે શું રહેલી છે મિત્રો? ગરમી રહેલી છે. શું રહેલી છે? ગરમી. હવે ગરમી છે એને શું કરે છે? એની વરાળ સ્વરૂપે એને બહાર નીકળવું પડે. આપણે ઉદાહરણ તરીકે જુઓ તો કે કુકરનું ઉદાહરણ લઈએ તો કુકર છે એને આપણે બંધ કરી દઈએ, ઉપરથી સીટી બંધ કરી દઈએ, તો એની વરાળ તે બહાર નીકળી શકે
નહીં. એટલે શું કરવું પડે? એની સ્થિતિ ઊંચી થાય અને હવા નીકળી જાય. જો તમે એની હવા ન કાઢો તો કુકર શું થાય? ફાટે. બરાબર છે? શું થાય છે મિત્રો? ફાટે. તો એ જ રીતના પૃથ્વીની સપાટીની અંદર જે ભૂસપાટી છે, નીચેની તળ છે, એ પેટાળ કહેવાય. એ પેટાળમાંથી જે ગરમી ઉદ્ભવન થાય છે, બરાબર છે, એ પોતાના સંવહનિક તરંગો, બરાબર છે, એના જે કિરણો છે, એટલે કે જે હવા સ્વરૂપના જે તરંગો છે, એ ક્યાં આવે છે? ઉપર આવે છે અને ભૂસપાટીને શું કરે છે? દબાણ કરે છે. એટલે હવે એને બહાર નીકળવાની શું કરશે? કોશિશ કરશે. એટલે કે હવે એને દબાણ કરે છે. ઉપરની જે સપાટી છે ત્યાંથી નીચેથી ઉપર તરફ આવે છે, એટલે શું કરે છે? એ સપાટીને દબાણ કરે છે. એટલે કે પોપડાને દબાણ કરે છે બહાર નીકળવા. તેના પરિણામે આ જે પોપડો જે તરતો હતો એ પોપડાના મોટા મોટા શું કરી દેવામાં આવશે? ટુકડા થઈ જશે, એના ભાગ પાડી દેવામાં આવશે. કેમ કે વરાળમાં એટલી બધી તાકાત હોય કે કોઈ પણ રીતે શું કરે? બહાર નીકળવાની. એટલે દબાણ કરશે તો દબાણના કારણે એ જમીન જે પોપડો એ શું કરશે? મોટા મોટા ટુકડાની અંદર વિભાજિત થઈ જાય છે. જેના મુખ્ય 7 પ્લેટ બને છે. એ મુખ્ય 7 ભાગની અંદર વહેંચવામાં આવેલો છે, જેને મુદ્દાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? મુદ્દાવરણીય પ્લેટ. તો મિત્રો આપણે પ્રશ્ન થવો જોઈએ કે મુદ્દાવરણીય પ્લેટ કેમ નામ આપવામાં આવ્યું? બરાબર છે? એટલે આપણે ખબર છે કે જે માટીનો બનેલો હોય, બરાબર છે, એને શું કહેવાય? આપણે મુદ્દાવરણીય પ્લેટ. એટલે કે જમીન, એ જમીનના ભાગના ટુકડા પડવા હોય તો અલગ અલગ પ્રકારે જમીનના ટુકડા થઈ ગયા. શું થઈ ગયા મિત્રો? અલગ અલગ જમીનના ટુકડા થઈ ગયા, જેને 7 ભાગની અંદર વહેંચવામાં આવ્યા. એટલે 7 ભાગ થયા હશે, એટલે એને 7, તો જેને કહેવાય છે લિન્થોસ્ફિયર પ્લેટ તરીકે રચાય છે. તો એ પ્લેટને ત્યારે કેવું નામ આપવામાં આવ્યું હતું? તો કે લિથોસ્ફિયર પ્લેટ તરીકે તેને ઓળખવામાં આવ્યું હતું. બરાબર છે મિત્રો? એટલે યાદ રાખજો, આ લિથોસ્ફિયર જે પ્લેટ છે એના 7 ભાગની અંદર જોવા મળે છે. તો કેવી 7 ભાગ છે? તો જોઈએ. એની અંદર પહેલો આપ્યું છે પેસેફિક પ્લેટ. કઈ આપવામાં આવી છે મિત્રો? પેસેફિક પ્લેટ. બીજું આપ્યું છે ઉત્તર અમેરિકન પ્લેટ. ત્રીજું આપ્યું છે દક્ષિણ અમેરિકન પ્લેટ. ચોથું યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ. છઠ્ઠું આપ્યું છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. અને 7મું આપ્યું છે એન્ટાર્કટિકા પ્લેટ. મિત્રો તો આના ઉપરથી આપણને ખબર પડે કે આ તો ખંડ છે. શું છે મિત્રો? અલગ અલગ પ્રકારના ખંડ, જે 7 ખંડની અંદર આપણું વિભાજિત આપણી પૃથ્વી છે એ વહેંચાયેલી છે. તો કહેવાય છે કે પૃથ્વીનું જે પેટાળ છે, પેટાળના દબાણના, ગરમીના પેટાળના કારણે આ 7 ભાગ પડ્યા છે જમીનના. આ 7 ભાગની અંદર આ જે મુદ્દાવરણીય પ્લેટ બની છે, એટલે કે જમીન ભાગ બન્યો છે, એને 7 ભાગની અંદર વહેંચવામાં આવેલા છે મિત્રો. તો આ છે એ શેના તરીકે ઓળખાય છે? તો કે એકબીજા પ્લેટના નામ તરીકે તેને ઓળખાય છે. એમાં કેટલીક પ્લેટો તમને અહીંયા આપવામાં આવી છે કે જે અપસારી પ્લેટ કહેવાય છે, એક અભિસારી પ્લેટ કહેવાય છે, અને એક રૂપાંતરિત પ્લેટ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આપણે ખબર પડે છે કે અપસારી પ્લેટ કોને કહેવાય? અપ એટલે દૂર જવું. અપ એટલે શું થાય? દૂર જવું. તો કેટલીક જગ્યાએ પ્લેટો છે એકબીજાથી શું થાય છે મિત્રો? દૂર થાય છે. શું થાય છે મિત્રો? દૂર થાય છે. તો એવા દૂર થઈ જાય છે તો તેવી પ્લેટોને આપણે અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યું છે કે અહીંયા તમને 2 એરા આપવામાં આવ્યા છે. એ એરા ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા 2 પ્લેટો કેવી થાય છે? અલગ અલગ પડતી જોવા મળે છે. એટલે અહીંયા ખબર પડે કે 2 જમીન ભાગ છે, એ જમીન ભાગ કેવા થાય છે? દૂર જતા તમને જોવા મળે છે. અને કીધું છે અભિસારી પ્લેટ. તો અભિસારી કોને કહેવાય? તો કે કેટલીક પ્લેટો એવી છે, એટલે કે જે જમીન ભાગ છે એવો છે કે એકબીજાથી કેવી આવે છે? નજીક આવે છે. કેવી આવે છે? નજીક. તો એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, જે તમને અહીંયા આપવામાં આવેલું છે. કેટલીક પેકો એરા જોજો મિત્રો કે 2 એરા કેવા છે? સામે સામે નજીક આવે છે, એટલે એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો આવી અભિસારી પ્લેટ અને અપસારી પ્લેટ એક વાક્યની અંદર પૂછાય છે મિત્રો, એ પણ તમારે યાદ રાખવી. ત્યાર પછી એવું કીધું છે કે અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે. બરાબર છે? શું કીધું છે? કે અપસરણ અને અભિસરણ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. હવે સ્તરભંગ એટલે કે ભૂપૃષ્ઠ એટલે કે જમીનની તિરાડ પડી જાય છે, અથવા ત્યાંથી જમીનનો ભાગ શું થઈ જાય છે? અભિસરણ અથવા ગતિની અંદર થાય છે. કેવો થાય છે? ગતિ. એટલે કે વેગવાન બને છે, પ્રવાહી બને છે, એવું કહી શકાય.
જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે, અભિસરણને પડવાથી શું થાય? ગેડ એટલે કે ત્યાંથી એનો ફાટો પડે, એક તિરાડ સ્વરૂપે ત્યાં જોવા મળે, એને આપણે ગેડ તરીકે ઓળખીએ છીએ. આ પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં શું થાય? ફેરફાર થાય. જે કહેવાય છે કે અભિસારી પ્લેટથી શું થાય કે બંને પ્લેટો અથડાય છે, ભેગી થાય છે. ત્યારે કેટલાક શું થાય? અભિસરણ એટલે કે ગેડ પડે છે પર એ જે જમીનની અંદર, અને ગેડ પડવાના કારણે કેટલાક ભૂમિસ્થાનો કે જે ભૂમિ પર છે એની ઉપર એના આકારો શું થાય છે મિત્રો? બદલાઈ જાય. કોઈક સમતળ હોય તો અહીંયા પહાડી વિસ્તાર બની જાય, પહાડ હોય અહીંયા સમતળ મેદાન થઈ જાય, ક્યાંક સમુદ્ર બની જાય, ક્યાંક નદીઓ વહેવા મળે. આવી બધી ભૂસ્તરીય રચના છે એ જમીન ઉપર થતી તમને જોવા મળે. તો ક્યારે? કે જ્યારે બંને પ્લેટ છે એકબીજા સાથે અથડાય છે ત્યારે કેટલીક વર્તમાન તમે સ્થિતિ તમે ભારતની અંદર તમે જોઈ રહ્યા છો. આવી પ્રક્રિયાઓ રચાય છે. તો અને ભારતની અંદર તમે જોવા જાઓ તો વર્તમાન જે ભૂમિ સ્વરૂપો તમને આવેલા છે, દાખલા તરીકે હિમાલય છે, તો હિમાલય છે એ કઈ રીતના બન્યો છે? તો કે બે પ્લેટ અથડાય છે અને અથડાવાના કારણે ગેડ થઈ ગઈ છે, અને ગેડના કારણે એ કેવો બની ગયો છે? એક હિમાલય પર્વત શ્રેણીની અંદર રચાણો છે. તો એ આપણો ભૂમિભાગ તે વર્તમાનની અંદર તમે જોઈ શકો. કેટલાક તમે દરિયા કિનારાની અંદર તમે જોયા હશે કે કેટલાક ખુલ્લા સપાટ મેદાનો આવેલા છે, તો એ પણ શું છે? આ અભિસારી પ્લેટના કારણે આવા વર્તમાન સ્થિતિની અંદર તમે આજે જોઈ શકો છો. ત્યાર પછી કીધું છે કે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા છે જે બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયા માટે જવાબદાર છે. મિત્રો, આ જે ક્રિયા આપણે ઉદ્ભવે છે કે અભિસારી પ્લેટથી જે અથડાય છે, બરાબર છે, ત્યાર પછી આપણે એને શું કહીએ? તો કે પ્રતિક્રિયા, કે જે ક્રિયા થાય છે, બરાબર છે, પ્રતિ એટલે કે ત્યારે જે ક્રિયા થાય છે તો એને આપણે ભૂકંપ કહીએ છીએ, અથવા જ્વાળામુખીનું સર્જન થતું તમને જોવા મળે છે. મિત્રો, ભૂકંપ થાય ત્યારે આપણે બધાને ખબર છે કેવી પરિસ્થિતિ થાય. મકાન હોય તો મકાન પડી જાય, અમુક જગ્યાએ ખુલ્લા મેદાન હોય ત્યાં ખાડા પડી જાય, બરાબર છે, ટેકરાઓ હોય એ જમીન સપાટ થઈ જાય, અને અમુક વિસ્તાર એવા હોય કે શું થાય? જ્વાળામુખી ફાટે, તો ફાટવાના કારણે જે ખડકો જે જમીનમાંથી ખાડા સ્વરૂપે ઉડેલા છે અને ઉપર સુધી જાય અને પછી ફરીથી ક્યાં આવે છે? નીચે જમીન તરફ પડે, અને જે ઢગલા સ્વરૂપે બની જાય પછી શું થાય? એમાંથી જ્વાળામુખીનું સર્જન થાય, બરાબર છે. જ્વાળામુખી આપણે ખબર કે અંદરની જે લાવા છે એ શું કરે છે? જમીનમાંથી બહાર કાઢે છે, અને જે ખડક સ્વરૂપે બને છે તો આપણે એને જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. આ રીતે કે જવાબદાર બનતા તમને જોવા મળે છે. સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે. હમણાં મેં આગળ કીધું હિમાલયનું નિર્માણ થયેલું, તો એવું કહેવાય કે જે એક સરકતી એટલે કે ખસતી જે પ્લેટો છે કે એકબીજાથી નજીક આવતી હોય એને સરકતી કહેવાય, બરાબર છે, દૂર જતી હોય. તો આવી જ્યારે કઈ પ્લેટો ભટકાય છે, અથડાય છે, ત્યારે શું નિર્માણ થાય છે મિત્રો? તો કે કહેવાય છે કે પર્વતનું નિર્માણ થતું તમને જોવા મળે છે. મોટા મોટા જે પર્વત છે એ પર્વતનું નિર્માણ થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોનું ફાટોનું નિર્માણ થાય છે. યાદ રાખજો મિત્રો કે અભિસરણથી ક્રિયાથી શું થાય? તો કે પર્વતનું નિર્માણ થાય છે, અને જે અપસારી પ્લેટ છે એટલે કે છૂટી પડે છે તો તેવી જગ્યાએ કે ભૂમિખંડ બને છે, મહાસાગરોને ફાટો નિર્માણ થાય છે, વગેરે જેવું વસ્તુ ત્યાં થતી તમને જોવા મળે છે. તો આ પ્લેટો પર આવેલા ભૂમિખંડ છે એ નિરંતર ખસતા રહે છે. તો આવા જે ભૂમિખંડ છે એ શું થતા રહે છે? ખસતા રહે. ભૂમિખંડ એટલે એક જમીન વિસ્તાર, બરાબર છે. ભૂમિ એટલે કે જમીન, જે આખો ખંડ એક જગ્યાએ પથરાયેલો છે એ ખંડ કે જે દર વખતે શું રહે છે? ખસતા રહે છે. તો આ પ્રકારની પ્લેટને રૂપાંતરિત પ્લેટ કહેવાય. શું તરીકે ઓળખાય છે? રૂપાંતરિત પ્લેટ. તમને અહીં આકૃતિની અંદર બતાવવામાં આવેલું છે, જે એક સ્થિર રહી શકતા નથી. આગળ પાછળ પ્લેટ તરીકે શું થાય છે? સરકતા રહે છે, બરાબર છે, અથવા ખસી જતી હોય છે. તો આવી પ્લેટોને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે કરોડો વર્ષ પહેલાં ભારતની અંદર જોવા જઈએ તો કરોડો વર્ષ પહેલાંની આ વાત છે કે કરોડો વર્ષ પહેલાં ભારત છે એ ગોંડવાના લેન્ડ નામના ખૂબ જ વિશાળ અને ભૂમિખંડનો ભાગ હતો, બરાબર છે. શેના તરીકે ઓળખાય છે? તો કે ગોંડવાના લેન્ડ તરીકે તે ભારતની અંદર ઓળખાય છે. અને તે ખૂબ જ કેવો છે?
કે ખૂબ જ વિશાળ ભૂમિખંડ હતો. કેવો હતો? ખૂબ જ વિશાળ ભૂમિખંડ. મિત્રો અહીંયા તમને જે 7 પ્લેટ આપવામાં આવી હતી એ અલગ અલગ પ્લેટ છે અહીંયા તમને દર્શાવવામાં આવેલી કે જેને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે મિત્રો, તમને આ નકશાની અંદર દેખાશે અને જો કદાચ ઝાંખું દેખાતું હોય તો બાજુની અંદર તમારે ચોપડી રાખવી જેથી કરીને તમને ક્લિયર દેખાઈ શકે. બરાબર છે. જે અહીંયા પીળા કલરનો જોવા જઈએ તો કહેવાય છે કે ઉત્તર અમેરિકા ખંડ છે. ત્યાંથી નીચે જોઈએ તો પીળા કલરની અંદર તો દક્ષિણ અમેરિકા ખંડ. બરાબર છે. અહીંયા છે ઉત્તર અમેરિકા, અહીંયા દક્ષિણ અમેરિકા, અહીંયા આફ્રિકા, અહીંયા જોવા જઈએ તો યુરેશિયન, અહીંયા ઓસ્ટ્રેલિયન, બરાબર છે, પેસિફિક મહાસાગર, બરાબર છે. એમ અલગ અલગ પ્રકારના 7 ખંડોનું અહીંયા નિર્માણ થયું હતું. બરાબર છે. વર્ષો જતાં જોવા મળે છે તો કે અહીંયા કે ભારત છે એ વર્ષો પહેલાં કે શેના નામથી ઓળખાતો હતો તો કે ભારત પહેલાંના સમયની અંદર એક ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડ તરીકે તેઓ ઓળખાતો હતો. ગોંડવાનાલેન્ડ આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓરેબિયા અને ભારત અને ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકના ખંડનો સમાવેશ થતો તમને જોવા મળે છે. મિત્રો આ પણ એક માર્ક્સની અંદર પૂછાય કે આ જે ગોંડવાનાલેન્ડનો જે ભૂમિખંડ છે એની અંદર કયા કયા પ્રદેશનો સમાવેશ થાય તો કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. ત્યાર પછી વાત કરીએ તો કે કાળક્રમે આ જે ગોંડવાનાલેન્ડની અલગ થઈ, બરાબર છે, આ ગોંડવાનાલેન્ડ છે એ શું થતો જોવા મળ્યો? કાળક્રમે એટલે કે સમયાંતરે લાંબા સમયે આ જે ખંડ છે એ અલગ થતો જોવા મળ્યો અને જેને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે છે એ ઉત્તર તરફ ખસવા લાગી. ક્યાં તરફ ખસવા લાગી મિત્રો? તો કે ઉત્તરના પૃથ્વીનો જે ઉત્તરનો ભાગ છે તે તરફ ખસવા લાગી. તેથી તેનો જે ઉત્તર ભાગ છે આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટ છે એની નીચે ઘસી ગયો હતો. બરાબર છે. જે યુરેશિયન પ્લેટ છે, બરાબર છે, એની નીચેથી આ પ્લેટ શું થવા લાગી હતી? ઘસી ગઈ, એટલે તેની નીચે સરી ગઈ હતી. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલો જે ટેથીસ સાગર છે એ તળના પ્રસ્થાવ ખડકોમાં ગેડ પડી હતી. બરાબર છે. આ બંને પર્વત છે તો કયો કયો પર્વત? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને આ ગોંડવાનાલેન્ડ પ્લેટ છે એટલે કે યુરેશિયન પ્લેટ એ બંને વચ્ચે અથડાવાથી જે ટેથીસ નામનો જે સાગર હતો, મહાસાગર હતો, તો તે શું થવા લાગ્યો હતો? એમાં ખડકોની અંદર ગેડ પડી તેના કારણે એ પ્રસ્તર થઈ ગયો. કેવો થઈ ગયો મિત્રો? પ્રસ્તર. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે. મિત્રો તો કહી શકાય કે હિમાલયનું નિર્માણ છે એ ક્યારે શક્ય બન્યું હતું? તો કે કહેવાય છે કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ જ્યારે એકબીજા સાથે અથડાતા કહેવાય છે કે ટેથીસ નામનો સાગર છે એ તળના આ ખડકોમાં ગેડ પડી અને ગેડ પડવાના કારણે આ પર્વત શ્રેણી અને હિમાલય સ્વરૂપનું પરિણામ છે એ તમને ત્યાં નિર્માણ થતું જોવા મળ્યું હતું. સાથે સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ ગર્ત બેસિન અસ્તિત્વમાં આવ્યું. એની સાથે સાથે જોવા જઈએ કે દક્ષિણની અંદર બેસિન એટલે કે એક સપાટ મેદાનોની રચના થઈ. બેસિન એટલે શું થાય? ગર્ત એટલે કે નીચે બેસવું અને એના જે કાપ છે એ કાપના કારણે કહેવાય છે એક સમતળ મેદાનની રચના થતી જોવા મળી હતી. એ પણ ક્યાં બની છે? દક્ષિણના તળમાં. બરાબર છે. દક્ષિણનો એક વિશાળ છે એ ગર્તની અંદર આ એક બેસિન નામનો એટલે કે ખુલ્લા સપાટ મેદાનની રચના થઈ હતી. તો કે શેના કારણે? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટની સાથે અથડામણ થતાં આવી રચનાઓ થતી તમને જોવા મળી હતી. સમય જતાં આ ગર્તમાં તો કે ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી જે નદીઓ છે એમાં કાપ પૂરવા લાગી. આપણે ખબર છે કે નદીનો જે પ્રવાહ શરૂ થાય એ પ્રવાહના કારણે એમાં શું થતું જોવા મળે મિત્રો? તો કે એની અંદર કે જે રેતી, કાપ છે, માટી છે ભેગું થઈ અને કહેવાય છે એ પુરવાર થયું, એમાંથી પુરાવો થયો કે જેથી ભારતના કહેવાય છે કે ઉત્તર ભારતના જે મેદાનો છે એનો ઉદ્ભવ થતો તમને જોવા મળ્યો છે. બરાબર છે. આ નદીના કારણે આ કાપના મેદાનો છે એ તમને થતા જોવા મળ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો કહેવાય છે કે હિમાલયનો જે ઉદ્ભવ થયો હતો ત્યારે ભારતના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ભારતના
દ્વિકલ્પીય જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશની અંદર કે ઉત્તર અને પશ્ચિમ ભાગના એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હતો. બરાબર છે. શેનો થયો હતો? તો કે ઉત્તર પ્રદેશમાં દ્વિકલ્પીય ભાગ છે એ વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, એટલે કે એનું શું થયું હતું? વિસ્ફોટ થયો હતો એવું આપણે કહી શકીએ. તેથી ઉત્તર પ્રદેશનો જે પશ્ચિમ તરફનો ભાગ છે એ તૂટી અને પેટાળમાં બેસી ગયો હતો. તેથી કહેવાય છે કે ઉત્તર પ્રદેશનો જે ઉચ્ચ પ્રદેશ છે, બરાબર છે, ઉચ્ચ પ્રદેશ છે પશ્ચિમનો ભાગ, એ શું થયો હતો? કે ભાંગી ગયો હતો અને એ તૂટી ગયો, અને તૂટી અને શેની સાથે ભળી ગયો? તો કે જમીનના પેટાળની અંદર બેસી ગયો હતો. પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. પરિણામે ત્યાં શેનું નિર્માણ થાય છે મિત્રો? અરબ સાગરનું. હવે આ કહેવાય છે કે જ્યારે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ વચ્ચે, હવે દ્વિકલ્પ એટલે આપણે એના વિશે આપણે માહિતી મેળવી હતી કે દ્વિકલ્પ ક્યારે સર્જાય, બરાબર છે. દ્વિકલ્પીય કોને કહેવાય? તો આપણે એના વિશેની વાતચીત આપણે આગળ કરી હતી કે કહેવાય છે કે જ્યારે પર્વત પાણી હોય, પાણીની ચારે બાજુ આવા દ્વીપ જેવા સમૂહ હોય, એટલે કે પાણીથી ઘેરાયેલું હોય, તો એને આપણે દ્વીપકલ્પ તરીકે ઓળખીએ ભારતની, બરાબર છે. તો ત્યારે કહેવાય છે કે જ્વાળામુખીનું વિસ્ફોટન થાય છે અને એ ભાગ તૂટી ગયો અને ક્યાં બેસી ગયો? તો કે પેટાળમાં બેસી ગયો અને ત્યાં શેનું નિર્માણ કરી દીધું? તો કે સાગરનું. તો એ સાગરને આજે આપણે અરબ સાગર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. નિર્માણ થયું અને આ ભૂમિનિર્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો, બરાબર છે. અહીંયા શબ્દ તમને વાપરવામાં આવશે ભૂનિર્જનને કારણે. ભૂનિર્જન એટલે કે તળ સપાટીમાં, ભૂનિર્જન એટલે કે જમીનની અંદર બેસી ગયા, એની કારણે આજે જે પશ્ચિમ ઘાટ છે, એટલે કે જે દરિયા કિનારો છે પશ્ચિમ ઘાટનો, એ કેવો બનશે? સુસ્પષ્ટ એટલે કે સૌથી વધારે સારો થઈ ગયો છે એવું કહેવામાં આવે છે. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા તમને જોવા મળી છે. આમ તમે જોવા જાય તો ભારતની અંદર તમને ઘણી બધી શું જોવા મળી છે મિત્રો? વિવિધતા જોવા મળી છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા બનેલી છે, તેના ઉચ્ચ પ્રદેશોની અંદર શિખરો આવેલા છે, ઘાટ આવેલા છે. ત્યાર પછી ઉત્તરના ભાગની અંદર જોઈએ તો મેદાનો આવેલા છે, ઘણી બધી નદીઓ આવે છે. તો કેવી નદીઓ? તો કે ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ છે એ આજે વહેતી થયેલી છે. હવે આ નદીઓના કારણે કહેવાય છે એના કાપના જે મેદાનો છે એ કાપ છે ઘસરાઈને આવે છે, તેથી એવા મેદાનોની રચના થઈ કે જેને આપણે કાપના મેદાન તરીકે ઓળખી શકાય છે. જે ત્યારે દક્ષિણની વાત કરીએ તો કે દક્ષિણનો જે દ્વીપકલ્પીય અને પ્રાચીનતમ વિસ્તાર છે કે જેની બંને બાજુ પાણી આવેલું છે, બરાબર છે, દરિયો સમુદ્ર આવેલા છે, એવા દક્ષિણતમ ભારતના જે ઉચ્ચ પ્રદેશ બે ધાર સ્વરૂપો કે જેને આપણે કહેવાય છે પૂર્વ અને પશ્ચિમ, એવા શેડા ઉપર તટીય મેદાનો આવેલા છે કે જે આ પશ્ચિમ ઘાટના અને પૂર્વ ઘાટના એક સરસ મજાના શું બનેલા છે મિત્રો? મેદાનો બનેલા છે. આમ ભારત છે એ વૈવિધ્યસભર શું ધરાવે છે મિત્રો? ભૂપૃષ્ઠ ધરાવે છે. આ પાઠ જોવા જઈએ તો ભારતની અંદર વૈવિધ્યસભર ભૂપૃષ્ઠની વાત કરવામાં આવી હતી. શેની વાત કરવામાં આવી હતી? ભૂપૃષ્ઠ એટલે કે અલગ અલગ જમીનના પ્રકારો વિશેની વાત છે આ પાઠની અંદર કરવામાં આવેલી હતી. તો ક્યાંક જોઈએ તો કે ઉત્તરની અંદર જોઈએ તો હિમાલય પર્વત શ્રેણીઓ આવેલી છે, નદીઓ આવેલી છે, એના કાપના મેદાનો આવેલા છે. પશ્ચિમ ઘાટની અંદર જોઈએ તો કે જે એક કહેવાય છે કે વિસ્ફોટ જ્વાળામુખી ફાટવાના કારણે જે ગેડ પર્વત નીચે બેસી ગયો, બરાબર છે, ગેડ નીચે પડી ગઈ અને એમાં કહેવાય છે કે એક સાગરની રચના થઈ, તો એ સાગરને આજે આપણે અરબ સાગર તરીકે ઓળખીએ છીએ. તો આવી એક ઘણી બધી વૈવિધ્યસભર ઘટનાઓ છે એ ભારત સાથે જોડાયેલી છે અને એટલા માટે કીધું છે ભારત છે એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. અલગ અલગ પ્રકારનું વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ છે એ ભારતની અંદર તમને જોવા મળે છે મિત્રો. આ જ રીતે આ પાઠની અંદર જોવા જઈએ તો કહેવાય છે કે અભિસારી પ્લેટ અને અપસારી પ્લેટ, બરાબર છે, આપણો પૃથ્વીનો જે એન્થોનોસ્ફિયર પોપડો છે એ પહેલેથી જ આપણે જોઈએ, બરાબર છે, જે આપણે હિમાલયથી રચના કરી અને તેની અંદર ધરાવે છે. અને આપણો જે દ્વિકલ્પીય પ્રદેશ છે દક્ષિણનો એ કેવો ગણવામાં આવે છે મિત્રો? પ્રાચીનતમ ગણવામાં આવે છે. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે મિત્રો. નીચે તમને સ્વાધ્યાય આપેલું છે, તો સ્વાધ્યાય તમારે પાકી બુકની અંદર લખવાનું છે મિત્રો. અહીંયા તમને આપેલું છે, જે જરાક એક વખત ફરીથી તમારે નજર મારી લેવી.
બરાબર છે। એની અંદર પ્રશ્ન 1 આપ્યો છે, તો પ્રશ્ન 1ની અંદર 5 પ્રશ્નો લખવાના રહેશે। પ્રશ્ન 2ની અંદર સંકલ્પના તમને સમજાવો, તો આપણે આગળ જોઈ ગયા તો કે પ્રમાણ સમય, તો કે બરાબર છે પ્રમાણ સમય શું કરે, તો ભારતની અંદરથી જે 4-5 રાજ્યોમાંથી વચ્ચેથી પસાર થતી, બરાબર છે, જેને પ્રમાણ સમય કે જેના ઉપરથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો છે, બરાબર છે। કર્કવૃત, ત્રિકલ્પીય, ગોળાર્ધ અને અભિસરણ અપસારી ચોપડીની અંદર ટૂંકનોંધ પણ તમને આપવામાં આવેલી છે। નીચેના પ્રશ્નો, બરાબર છે, એ પણ તમારે પાકી બુકની અંદર લખવાના છે। ત્યાર પછી વિકલ્પ આપેલા છે, વિકલ્પ પસંદ કરી અને પાકી બુકની અંદર લખવાના છે મિત્રો। છતાં કંઈ પણ ખબર ન પડી હોય તો ફરીથી આ જે વિડીયો આવ્યો છે એ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્ન લખો, અને જેથી કરીને અમને ખબર પડે કે આની અંદર કંઈ સમજ પડી નથી, તો ફરીથી તેને સમજાવવાની અમે કોશિશ કરશું। સ્વાધ્યાય પાકી બુકની અંદર લખવાનું છે, અને જે ચાલેલા જે મુદ્દાઓ છે, બરાબર કે અત્યારે જે આપણે વસ્તુ ચાલી, તો કે ક્યાંથી ચાલી, તો કે ભૂસ્તરીય રચના, તો બરાબર છે ભૂસ્તરીય રચનાની માહિતી છે તમારે પાકી બુકમાં આ મુદ્દા સ્વરૂપે લખવાની, અને પછી તમારે સ્વાધ્યાયની શરૂઆત કરવાની મિત્રો, બરાબર છે મિત્રો। કોઈ પણ વસ્તુમાં કંઈ ખબર ન પડી હોય તો ફરીથી તમે કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો। થેન્ક યુ મિત્રો।